કે બફાણા જ નથી. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ હનીફનીસ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે તમે લોકોને સુગંધ તો આવી ગઈ છે, તોય હજી તમે સુગંધ લેતા જાઓ. મેં બનાવી છે પાણીપુરી. પાણીપુરી તો આપણે મહિનામાં 1 થી 2 વાર તો બનતી જ હોય છે. 3 વારે બની જાય, કંઈ નક્કી જ ન હોય. અત્યારે આપણે બનાવી પાણીપુરી. પાણીપુરીમાં આપણે પાણી બનાવીને રેડી કરી નાખ્યું. પછી બટાકા આપણે બાફી નાખ્યા, ચણા બાફી નાખ્યા, રગડો આપણો બોઇલ થાય છે, વટાણા એના બોઇલ થાય છે પહેલાં. તો જો હું તમને બતાવું ત્યારે મેં શું તૈયારી કરી નાખી છે અને કેટલી તૈયારીઓ બાકી છે, બરોબર. પહેલાં તમે ચણા બાફી નાખ્યા. એ વાહ, ડબલ કલર કેમ બે કલર લાગે આમાં? જો એક બ્લેક અને એક આમ કહેવાય મેથી પીળો કલર. આ જૂના છે, આ નવા છે, બે મિક્સ થઈ ગયા છે. બટેકા પણ આપણા બોઇલ થઈ ગયા. આનો મારે મસાલો બનાવવાનો. અને આ રહ્યું આપણું ટેસ્ટી પાણી. ઓ માય ગોડ, કે પાણી છે ગાઈસ. તમને લોકોને આઈડિયા નહીં આવે ટેસ્ટ ક્યાંથી કર્યો. તમે લોકોએ ટેસ્ટ મેં કર્યો છે એટલે મને ખબર છે મેં કેવું પાણી બનાવ્યું છે. એમ જોરદાર 1 નંબર પાણી બન્યું. પૂરી આપણે બહારથી મંગાવી. પૂરી બનાવવાનો ટાઈમ આપણે પાસે ક્યારેય નથી હોતો. ક્યારેય હોતો જ નથી. અને પ્રોસેસ થોડીક લાંબી થઈ જાય, બરોબર. એટલે આપણે એ વસ્તુ સ્કીપ કરી દઈએ. પૂરી આપણે બહારથી જ લઈ આવ્યા. ચાલો બતાવું તમને. આની અંદર અમારે 2 પેકેટ થઈ રહી. થોડી ઘણી જે વધે ને એ અમે લોકો રોંઢે ખાઈ જઈએ. 70 વાળા 2 પેકેટ લાવ્યા, બરોબર. મેં તો જો અત્યારે હવે મારે આનો મસાલો રેડી કરવાનો છે. તો હું તમને બતાવું મસાલો કેવી રીતે બનાવું છું. ઓકે, ચાલો બનાવીએ. હવે હું તમને મારા મસાલાની રેસીપી આપું, બરોબર. તો બટેકા મેં અહીંયા બાફી લીધા અને છાલ ઉતારી નાખી. હવે આપણે આના બધા બેઝિક મસાલા એડ કરીશું, બરોબર. બધાથી પહેલાં તો આપણે ગ્રીન ચટણી, જેમાં મેં ધાણા, મરચાં, એક મરચી અને લસણ નાખ્યું. બસ એને પીસી નાખ્યું. આ 4 વસ્તુ નાખવાની એમાં, બરોબર. તો આપણે પહેલાં નાખી દઈએ ચટણી. અત્યારે હું એટલી જ નાખું છું. પછી હું ટેસ્ટ કરીને પછી પાછી નાખીશ. એને પછી મેં લીધી છે આ મરચાંની, સૂકા મરચાં જે આવે ને એની પેસ્ટ. એને પહેલાં પલાળી દેવાના. હું પલાળતા ભૂલી ગઈ હતી એટલે મેં ડાયરેક્ટ પીસી નાખ્યા આ રીતની, બરોબર. આ થોડીક પતલી છે, તમારે થોડીક ઘાટી થશે કારણ કે અમે પલાળ્યા નહોતા મરચાં. બટ કાંઈ વાંધો નહીં, ટેસ્ટમાં કાંઈ બહુ ઝાઝો ફરક નહીં પડે. તો મરચાંની પેસ્ટ પણ મેં 3 ચમચી જેટલી નાખી. પછી હું ટેસ્ટ કરીને પાછી આ નાખીશ. જો આ વસ્તુ તમારે એડ કરવી હોય તો કરવાની, બાકી ન કરો તો ચાલે, સ્કીપ કરી દેવાની. આ જે આપણે પાણી બનાવ્યું ને એનો આપણે એને ગાળી લીધું. પછી આ મસાલો હોય તો, બરાબર, એ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો. હું અહીંયા પર 1 ચમચી કરું છું, બરાબર, 1 ચમચી જેટલો, જો આટલો. પછી મેં મારો આ મસાલો જે ઘરે બનાવું છું એ વાળો, એમાં છે જો ધાણા, આખા ધાણા આવે ને એ ધાણા અને જીરું, એને બેને મેં પહેલાં શેકી નાખ્યું હતું ગેસ ઉપર. એનો આ પછી મેં મિક્સરમાં એનો પાવડર બનાવી નાખ્યો. તો જો એ પાવડર મેં આટલો લીધો, એ એડ કરી દઉં. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આંબલીનું પાણી પણ નાખવાનું. મેં પહેલાં જ નાખી દીધું હતું અંદર આમાં. સાથે મેં કાઢ્યું હતું ને એની જો નીચે હશે પાણી દેખાતું હોય તો. હા, અને હવે નાખીશું એમાં મીઠું ખાલી, બસ. પછી આને હું મિક્સ કરી લઈશ. જો આ મીઠું એડ કરી દીધું. જો તમારે બહાર જેવો ટેસ્ટ જોતો હોય ને તો તમારે આ રીતના હાથેથી જ મિક્સ કરવાનું, બરોબર. જો તમારે વધારે બહાર જેવો ટેસ્ટ જોતો હોય ને તો તમારે પગનો ઇસ્તેમાલ કરવાનો. પગથી તમારે એને છીંદી નાખવાનું. જેવી રીતે તમે હાથથી છોડો ને એને એવી રીતે. આપણે એટલો બધો ટેસ્ટ જ જોતો એટલે આપણે હાથેથી કરશું. મને ખબર કેટલી સીટી વાગી ગઈ. એક તો 5 સીટી મારી તો બફાઈ રીતા જ કાસા કાસા જ રહી. તો જો અહીંયા આપણો રગડો પણ થઈ ગયો છે. સોરી, વટાણા આપણે બફાઈ ગયા છે કે નહીં પેલા ચેક કરવું પડશે. કારણ કે હર વખતે મારા વટાણા બફાતા જ નથી. 2 વખત બાફું ત્યારે માંડ 1 વખત બફાઈ. પ્રોબ્લેમ લાગે મને. 2 વખત બાફું, 2 વખત ગેસ ઉપર મૂકીને બાફું. 2 વખત એટલે 1 વખત જો
આપણને એમ લાગે એક વખત બફાઈ ગયા છે તો ઉતાર લો એને. અત્યારે બફાવા હોય પાછા મૂકું 2 વખત, એમ 2 વખત બોબી એટલે એમ કહેવાય કે એક વખત પહેલા ઉતાર લો પણ ત્યારે બફાવાનો જ પછી બીજી વાર મૂકો. હા મગજ એટલો ખોટો મગજ ન હોય કઈ ખોટે ખોટી આવું બોબી મેન્ટલ યુ આર માય યુ એઝ ઓલવેઝ આઈ એમ રાઈટ નો કે બફાણા જ નથી. मैं पागल हो जाऊंगी. તો હું ના એક જો નથી બફાણા. પૂછી દો બધા લોકોને. મને નથી લાગતું વાપરતી હોય એવું. પૂછી દો બધા. કોને પૂછું? આ બધાના વિડીયો જોવાની પૂછો મારો વખત છે કે નહીં એમ. દર વખતે મારી પાસે આપે આ સુધારવા કાંદા. This is your બધાને work. ખાવા This is પડે. your work. ખાય બધા બે મોઢે પણ મને જ દે. તું બીજું તું ખાલી કાંદા જ ખાશો એકલા? તું ખાલી એકલા કાંદા જ ખાશો ન યો તો બધું ખાશો કે નહીં? હા. તો બાકીની બધી વસ્તુ કોણ બનાવે? બાકીની બધી વસ્તુ હું જ બનાવું. એક નાખીને પાટો હમણાં ફેરવી. मेरे पास चक्कू है चक्कू. હું હમણાં કહું આટલું મારે? કાપી દે ગયું. તારું પેલા હાજુ રહેશે બીજાનું કાપી દઉં. ચાકુ માર પાસે છે. ચાકુ બનાવ. એક જ ઘરમાં ચાકુ છે? हाँ हमारे पास बहुत सारे हैं. देखा तो जा. हमारे पास कातर भी है. मार પાસે વધુ છે. માર પાસે ગેસ નો બાટલો છે. किसने बाटला तारથી उसके પહેલા કેમ નો ઉસકે? હું ચકરી નામ કીર્તન કરી મારે કાઈ ને ખોલી નાખ દેવાની બિહાડી બસ. હા તો બધા આયા બધા એક હાર બધા આવું. બાકી જાય મગજ ન ખોટો તું ગાંડા. તો મારા મમ્મીને મરચા કેટલા ભાવ ખબર તમને? પાણીપુરી હતી ને પાણીપુરી જો પાણીપુરી આપણે બનાવી હતી ને તો એને પાણીપુરી ન ખાધી. આ સવારનું કાઢ્યું. આ મરચા ઈ લેવા હતા 2. જ્યારે ઈ ફુદીનો લેવા ગયા હતા ને ફુદીનો લેવા ત્યારે એની પાસેથી લાવ્યા હતા ઈ 2 મરચા માંગીને તો ઈ મરચા અત્યારમાં ખાઈ છે. મરચા હાટે છે ને એને પેલા પાણીપુરી ન ખાધી હો. હવે તે દહીં ને ભાખરી ખાઈ મરચા આવી લીધી. કેટલા એને મરચા વાલા છે. મરચા પૈસા દેવાના. હા મરચો અને પૈસો એને બહુ વાલો કા અને અને એનો લાડલો દીકરો હા 3 વસ્તુ બહુ વાલી એને. તમે પણ કમેન્ટ કરજો તમારી મમ્મીને શું માન્યું છે. હા તમે કહેજો તમારા મમ્મીને છોકરા વાલા છે કે છોકરી કે ખાવાનું કે પૈસો. પૈસા હે તો જો ફાઇનલી આપણો ચૂદો હવે બફાઈ ગયો. તો જો રગડો બનાવવા માટે પહેલા હું આ ટાઈપનો રગડો બનાવું. આજે આપણે રગડો ગરમ કર્યો હોય વટાણા અને બટાકા સાથે પછી આ પાણીપુરીનું પાણી એડ કરી દઉં પછી થોડીક વઘાણી નાખી દઉં ગરમ મસાલો. જો રગડો આપણો અહીંયા ગરમ થઈ રહ્યો છે. રગડો આપણો બની ગયો રેડી એકદમ મસ્ત. જો ભાઈ તો આપણી પાણીપુરી બનીને રેડી થઈ ગઈ છે. એટલી બધી મસ્ત ટેસ્ટી દેખાવામાં બની છે ને ખાવામાં એટલી ટેસ્ટી બની. જો બતાવું તમને હું. જુઓ આ રહ્યો આપણો મસાલો, કાંદા, ચણા, સેવ, પૂરી, રગડો અને પાણી. પાણીપુરી બનીને રેડી થઈ ગઈ. હા હા બહુ મસ્ત બની એક નંબર ભાઈ. હાલો ટેસ્ટ કરીને બતાવું તમને લોકોને. એમાં નાખીશું આ મસાલો પછી આપણે નાખશું રગડો, કાંદા, ચણા, સેવ અને પાણી. એક નંબર પાણીપુરી બની એક નંબર. મજા આવી ગઈ. હાલો ખાઈ લઉં. તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. પાણીપુરી તમે ઘરે બનાવતા હોય તો સારી કમેન્ટ કરજો તમારાથી કેવી બને છે. આ રીતે એકવાર ટ્રાય કરજો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો.